લેટેકનો ઉપયોગ કરી અહેવાલ લેખનના મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। પડદામાંની 3 બારીઓ જુઓ। સ્ત્રોત ફાઈલ એડિટરમાં છે। હું ઇમેક્સ એડિટર વાપરી રહી છું। ટર્મિનલમાં હું સ્ત્રોત ફાઈલનું સંકલન કરી એક પીડીએફ ફાઈલ બનાવું છું। હું આ પીડીએફ ફાઈલ પીડીએફ વાચકમાં જોઉં છું। હું મેક ઓએસ એક્સ ઉપર સ્કીમ તરીકે ઓળખાતું એક પીડીએફ વાચક વાપરી રહી છું। આ વાચક પીડીએફ ફાઈલની નવીનતમ આવૃત્તિઓ લોડ કરે છે। જ્યારે તમે લેટેક વડે તમારા ડોક્યુમેન્ટ બનાવો છો તમને આ બારીઓ બિન અતિવ્યાપ્ત ઢંગે ગોઠવવાની જરૂર નથી। તમે બીજા એડિટરો અને જુદા જુદા પીડીએફ વાચકો પણ વાપરી શકો છો। લિનક્સ અને બીજી બધી જ યુનિક્સ સિસ્ટમમાં લેટેક વાપરવાની રીત એક સરખી છે। તે વિન્ડોઝમાં થોડીક જુદી હોઈ શકે છે। એમ હોવા છતાં સ્ત્રોત ફાઈલ બધી જ ઓપરેટિંગ સિસ્ટમમાં એક સરખી છે। પરિણામ સ્વરૂપે તમારી વિન્ડોઝમાં કાર્યરત લેટેક સ્ત્રોત ફાઈલ દાખલા તરીકે યુનિક્સ સિસ્ટમમાં પણ બદલ્યા વિના કામ કરશે। આ શ્રેણીમાં સૌપ્રથમ મૌખિક ટ્યુટોરિયલ સંકલન ઉપર છે જે લેટેકની એક સંક્ષિપ્ત જાણકારી આપે છે। જો તમે પહેલાથી તે ન શીખ્યા હોવ તો તેના ઉપર જઈ શકો છો। હું અક્ષર માપ 12 પોઈન્ટ અને વર્ગ આર્ટિકલ લઈ રહી છું। મેં વિભાગ ઉપવિભાગ અને ઉપવિભાગના શીર્ષકો સુવ્યાખ્યાયિત કર્યા છે। આઉટપુટમાં આ દરેક દલીલો યોગ્ય સ્થળોએ દ્રશ્યમાન થાય છે। આ વિભાગ શીર્ષકોના વિશિષ્ટ લક્ષણો જુઓ। સ્ત્રોત ફાઈલમાં રહેલ ખાલી લીટીઓની પરવા કર્યા વગર જુઓ આઉટપુટ એ જ રહે છે। ચાલો હું અહીં થોડી લીટીઓ ઉમેરું। સાચવો, સંકલન કરો, તફાવત નથી। સ્ત્રોત ફાઈલને ફરી મૂળ સ્થિતિમાં મૂકો અને સંકલન કરો। શીર્ષકોના માપો પ્રમાણસર અને આપોઆપ બન્યા છે। દાખલા તરીકે વિભાગ શીર્ષક સૌથી મોટા છે અને ઉપવિભાગ શીર્ષક સૌથી નાના છે। જો હું અક્ષરનું માપ બદલું તો પણ આ લક્ષણો તે જ રહેશે। ચાલો તે 11 પોઈન્ટ બદલીએ। સંગ્રહ કરી સંકલન કરીએ। સમગ્ર અક્ષર માપ બદલાય છે પણ અગાઉ ઉલ્લેખ થયેલ શીર્ષકોની ગુણવત્તા બદલાતી નથી। ચાલો હું અક્ષર પાછા 12 પોઈન્ટ કરું। શીર્ષકોનું હજી એક મહત્વનું લક્ષણ છે વિભાગોને આપોઆપ ક્રમાંક આપવા। ઉદાહરણ તરીકે જો હું અહીં બીજો અન્ય વિભાગ ઉમેરું, સંગ્રહ કરી સંકલન કરીએ। હું આઉટપુટમાં ઇન્સર્ટેડ સેક્શન નામનું એક નવું વિભાગ બનાવીશ જે અહીં યોગ્ય ક્રમાંકો સાથે દ્રશ્યમાન થાય છે। સારાંશમાં અંતર માપ અને લાક્ષણિકતા તે શીર્ષકો બોલ્ડ વગેરેમાં દ્રશ્યમાન થાય છે। આનું ધ્યાન લેટેક દ્વારા આપોઆપ રખાય છે। હવે હું વિષય સૂચિ કઈ રીતે બનાવવી એ સમજાવીશ। સૌપ્રથમ નોંધ લો કે report.toc નામની ફાઈલ નથી ને? અહીં તે કહે છે કે આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી। ધ્યાન આપો કે report.tex સ્ત્રોત ફાઈલ છે। ચાલો હું આ આદેશ ઉમેરું ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એક શબ્દ અહીં સંગ્રહ કરી સંકલન કરીએ। જેવું હું સંકલન કરું છું બીજું કંઈ નહીં પણ શબ્દ કન્ટેન્ટ્સ આઉટપુટમાં દ્રશ્યમાન થાય છે। આપણી પાસે હવે report.toc નામની ફાઈલ છે। વિભાગ શીર્ષકો આ ટોક ફાઈલમાં લખાયેલા છે। ચાલો તે જોઈએ।
ઠીક છે, હું તેનું ફરી સંકલન કરું. બધા જ શીર્ષકો હવે સમાવિષ્ટ પૃષ્ઠમાં પૃષ્ઠ ક્રમાંક સાથે ઉપલબ્ધ છે. અહીં પૃષ્ઠ નંબર 1 છે તે વિષય સૂચિમાં દ્રશ્યમાન થાય છે. આ ડોક્યુમેન્ટમાં માત્ર એક જ પૃષ્ઠ છે. આ 2 વારની સંકલન પ્રક્રિયા શીર્ષકોમાં થતા ફેરફારોને પણ લાગુ પડે છે. ચાલો અહીં એક નવું શીર્ષક ઉમેરીએ, તેને મોડિફાઈડ સેક્શન નામ આપીએ. ચાલો તેનું સંકલન કરીએ. અહીં તમે જોઈ શકો છો કે તે બદલાઈ ગયું છે, પણ સમાવિષ્ટોમાં તે હજુ બદલાયું નથી. ચાલો હું તેનું ફરી સંકલન કરું અને આ મુશ્કેલી દૂર કરું. આપણે વિષય સૂચિ કોષ્ટકનું સ્થાન પણ બદલી શકીએ છીએ. હું તે ડોક્યુમેન્ટના અંતે ખસેડું અને સંકલન કરું. હવે આપણે જોઈ શકીએ છીએ કે તે ડોક્યુમેન્ટના અંતે આવી ગયું છે. ચાલો આ ડોક્યુમેન્ટને ટોચ ઉપર સ્થળાંતર દ્વારા પાછા લાવીએ. આપણે હવે ડોક્યુમેન્ટ માટે શીર્ષક બનાવીશું. હું અહીં કરું ડોક્યુમેન્ટ વર્ગ, પછી તરત જ લેખક, હું અહીં નવી લીટીઓ ઉમેરી શકું છું. તારીખ આજની તારીખ અને પછી ફર્સ્ટ ક્રિએટેડ ઓન 13th July 2007. હું તેને સંકલન કરું. કોઈ ફેરફારો નથી. કારણ એ છે કે મેં લેટેકને હજી સુધી કહ્યું જ નથી કે આ માહિતી સાથે શું કરવું. તેથી હું અહીં ડોક્યુમેન્ટના તુરંત પછી મેક ટાઇટલ આદેશ ઉમેરું છું. એક શબ્દ એક સ્થળ ઉપર જ્યાં હું શીર્ષક દ્રશ્યમાન કરવા ઈચ્છું છું. જે ડોક્યુમેન્ટની શરૂઆતમાં છે, સંકલન વખતે શીર્ષક આઉટપુટમાં દ્રશ્યમાન થાય છે. હવે આપણે ડોક્યુમેન્ટનો વર્ગ બદલીશું લેખથી અહેવાલમાં. તો ચાલો અહીંયા તે કરીએ. હું આનું સંકલન કરું. સંકલન કરતી વખતે શીર્ષક સમગ્ર પૃષ્ઠમાં દ્રશ્યમાન થાય છે. પૃષ્ઠ 1 સાથે વિગત નવા પૃષ્ઠ ઉપર શરૂ થાય છે. આ પૃષ્ઠ 1 તરીકે ક્રમાંકિત થયેલ છે. બીજા શબ્દોમાં શીર્ષક પૃષ્ઠને ક્રમાંક નથી. આપણે શીર્ષક વિભાગમાં 0 જોઈ શકીએ છીએ. આ અહેવાલ વર્ગમાં પ્રકરણોની જરૂર છે, પણ આપણે એક પણ પ્રકરણ વ્યાખ્યાયિત ન કર્યું હોવાથી તે મૂળભૂત કિંમત 0 લે છે. ઉપવિભાગ તેની સાથે સંકળાયેલ ક્રમાંક લાંબા સમય સુધી નથી રહેતો. સમાવિષ્ટોની માહિતી સાચી નથી, તે હજુ સુધી જૂના ક્રમાંકો ધરાવે છે. આપણે આ સમસ્યા ફરી સંકલન દ્વારા ઉકેલી શકીએ. હવે આપણી પાસે નવા ક્રમાંકો છે. ચાલો એક નવું પ્રકરણ શરૂ કરીએ. આપણે તેને ફર્સ્ટ ચેપ્ટર કહીએ. ચાલો 2 વાર સંકલન કરીએ. સમાવિષ્ટો નથી બદલાતા, પણ અન્ય વસ્તુઓ ગુમ થઈ રહી છે. કારણ એ છે કે પ્રકરણ આદેશ નવું પૃષ્ઠ શરૂ કરે છે. ચાલો પછીના પૃષ્ઠ પર જઈ તેની ખાતરી કરીએ. નવા પૃષ્ઠ ઉપર શબ્દ ચેપ્ટરનું સુસ્પષ્ટ દેખાવ પણ જુઓ. તે અહીં જુઓ. ચાલો હું અહીં પાછી આવું.
હું તેનું સંકલન કરું. વધુ એકવાર તમે જોઈ શકો છો કે નવા પ્રકરણોની વિગત સમાવિષ્ટોમાં આવે છે. જો તમે પરિશિષ્ટો ઉમેરવા માંગતા હોવ તો આદેશ એપેન્ડિક્સ દાખલ કરો. એપેન્ડિક્સ અને હું એપેન્ડિક્સમાં નવું પ્રકરણ શરૂ કરું. ફર્સ્ટ ચેપ્ટર ઇન ધી એપેન્ડિક્સ. 2 વાર તેનું સંકલન કરું. પ્રથમ પ્રકરણ અહીં આવી ગયું છે તે તમે જોઈ શકો છો. ચાલો જઈને જોઈએ તે શાના જેવું દેખાય છે. પરિશિષ્ટ એ નવા પૃષ્ઠે ખસેડાય છે અને તમે પૃષ્ઠોની સંખ્યા 4 ઉપર જતી જોઈ શકો છો અને તમારી પાસે આ શબ્દ એપેન્ડિક્સ અહીં દ્રશ્યમાન છે. ચાલો હજુ એક પ્રકરણ ઉમેરીએ. મને તે સંકલન કરવા દો. તમે પૃષ્ઠોની સંખ્યા 5 થતા જોઈ શકો છો. તે એક નવા પૃષ્ઠે છે. ચાલો આની શરૂઆતમાં જઈએ. જો હું તે બીજી વાર સંકલન કરું તો સમાવિષ્ટો યોગ્ય બને છે. જો આપણે અહેવાલ વર્ગ પાછા લેખમાં બદલવા ઈચ્છીએ તો શું થાય? આપણે અહીંયા જઈએ, તેનું સંકલન કરીએ. સંકલન કરતા લેટેક ફરિયાદ કરે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ઠીક છે, જ્યારે લેટેક આ રીતે બંધ થાય ત્યારે નિયંત્રણના 2 માર્ગ છે. નિર્ગમનો પ્રથમ માર્ગ એક્સ ટાઈપ કરીને છે. પીડીએફ ફાઇલમાં સામાન્ય રીતે પહેલાના બધા પૃષ્ઠો હશે, પણ આવા ખાસ બાબતે તે કહે છે કે આઉટપુટના કોઈ પૃષ્ઠો નથી. તરત જ સ્ત્રોત ફાઇલ ઉપર જઈ સમસ્યાઓ સુધારીને આગળ જઈ શકાય છે. ત્રુટીને દર્શાવવા તે સરળ છે જો પ્રારંભ કરતા વારંવાર સંકલન કરે છે. કોઈ પણ ભૂલ તરત જ પકડાઈ જશે. જ્યારે ક્યારેક ભૂલોના કારણે લેટેક વિરામ લે છે ત્યારે અને ત્યાં જ હું ડોક્યુમેન્ટનું અંત કરું છું. અલબત્ત તમામ ખુલ્લા એન્વાયરમેન્ટો બંધ કરો અને ભૂલચૂક દર્શાવવા અને સુધારવા પ્રયત્ન કરો. લેટેક્સને સામગ્રી અંગે ચિંતા નથી જે ડોક્યુમેન્ટ આદેશના અંતે આવે છે. કોઈ ભાગ બદલવાની જરૂર નથી. ત્રુટીનો સુધારો થતાં જ મધ્યવર્તી એન્ડ ડોક્યુમેન્ટ આદેશ બંધ એન્વાયરમેન્ટમાંના આદેશોમાંથી નીકળી જાય છે. જ્યારે લેટેક ત્રુટી દેખાડી અટકે છે ત્યારે આપણે લેટેકને તે ત્રુટીની અવગણના કરી આગળ વધવા પણ કહી શકીએ છીએ. આ રિટર્ન અથવા એન્ટર કળ દબાવી થાય છે. જેમ મેં હમણાં જ કર્યું. હવે શું થાય છે કે આપણી પાસે 2 પૃષ્ઠો છે. પ્રથમ પૃષ્ઠ ઉપર જાઓ. આપણી પાસે બધી વિખરાયેલી વિગતો છે. આપણે આ ભૂલ સુધારવા શું કરી શકીએ? ભૂલ એ છે કે અહીં પ્રકરણ ધરાવે છે. ચાલો આને રદ કરીએ. તેનું સંકલન કરીએ. ઠીક છે, ચાલો ફરીથી કરીએ. તેનું બીજી વાર સંકલન કરીએ. તે ફરિયાદ કરે છે, પણ તે ફરિયાદ કરવી ચાલુ રાખે છે કે તેમાં પ્રકરણ નામનું કંઈક છે અને તે વિષય સૂચિમાં અને પરિશિષ્ટમાં છે. તો ચાલો આમાંથી પણ છુટકારો મેળવીએ. ચાલો તે સંકલન કરીએ. ઠીક છે, હવે તે કોઈ પણ સમસ્યાઓ વગર ચાલે છે અને
સમગ્ર ડોક્યુમેન્ટ એક જ પૃષ્ઠમાં આવે છે અને સમાવિષ્ટ માહિતી પણ સાચી છે. મુક્તપણે સ્ત્રોત ફાઈલ બદલો. દાખલા તરીકે તમે નવા વિભાગો ઉમેરવા ઈચ્છતા હોવ, નવા ઉપવિભાગો મુખ્ય લખાણમાં અને પરિશિષ્ટમાં પણ, અહેવાલ શૈલીમાં પણ. આ ટ્યુટોરિયલમાં સમજાવેલા આદેશોનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે આનાથી માહિતગાર ન થાવ, પ્રયત્ન કરતા રહો. ખાતરી કરો કે તમારા તાજેતરના ફેરફારો દરેક બદલાવ પછી તરત જ સંકલન દ્વારા સ્વીકાર્ય છે કે નહીં. મોટાભાગના પ્રારંભકર્તા જેઓ આ નિયમ ભૂલે છે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કૃપા કરી નોંધ લો કે કઈ રીતે સ્ત્રોત ફાઈલ ઈમેક્સમાં દ્રશ્યમાન થાય છે. રંગ, શીર્ષકોનું માપ વગેરે નજીવું છે જે લેટેક એન્જિનને સંબંધિત છે. લેટેકમાં જરૂરી છે સ્ત્રોત ફાઈલ સાચી યોગ્ય હોવી, ન કે તે કેવી રીતે બની છે. અહીંયા ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું છું શિવાની ગડા. આભાર.